नमस्कार विद्यार्थी भाइयों और बहनों, धोरण 10 सामाजिक विज्ञान पाठ नंबर 10 भारत कृषि। आ पाठ में हूँ सलीम एस कुरैशी दीपक हाई स्कूल अमरेली थी आप सौने आवकारू छूं। विद्यार्थी मित्रों, भारत एक खेती प्रधान देश है। वस्तीना लगभग 60% लोग खेती में रोकायेला छे। ખેતીમાંથી રાષ્ટ્રીય આવકના લગભગ 22% હિસ્સો આપણને ખેતીમાંથી પ્રાપ્ય થાય છે। આપણી જે વિદેશોમાં નિકાસ કરવામાં આવતી જે વસ્તુઓ છે તેમાં પણ ખેતીની વસ્તુઓનું પ્રમાણ વધુ છે। ખેતી આપણને વિદેશી હુંડિયામણ કમાવી આપવામાં ઉપયોગી છે। દેશના મોટાભાગના લોકોને કે જે ક્ષેત્રમાંથી રોજગારી મેળવે છે તે ખેતી છે। તો આમ કહી શકાય કે ખેતી એ ભારતની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ છે। ભારત એક કૃષિ પ્રધાન દેશ છે। ખેતી સંદર્ભે કેટલીક બાબતો આપણે કહી શકીએ। ભારતમાં ખેતીના વિકાસ માટે કેટલીક અનુકૂળતાઓ છે તો કેટલીક પ્રતિકૂળતાઓ છે। ભારતમાં ખેતીના વિકાસ માટે મુખ્યત્વે 3 અનુકૂળતા છે। નંબર 1, ભારતમાં 12 માસ પાક લઈ શકાય તેવી આબોહવા છે। નંબર 2, ભારતમાં લાંબા અને વિશાળ કદના મેદાનો છે। અને નંબર 3 કે ભારતનો ખેડૂત પણ મહેનતુ અને કુશળ છે। ભારતમાં ખેતી માટેની જે અનુકૂળતાઓ છે તેની સામે કેટલીક પ્રતિકૂળતાઓ પણ છે। ભારતમાં ટૂંકા કદના ખેતરો છે અને એ ટૂંકા કદના ખેતરોના પરિણામ સ્વરૂપે આધુનિક સાધન સામગ્રી તેમાં વાપરી શકાતી નથી। નંબર 2, ભારતમાં ચોક્કસપણે 12 માસ પાક લઈ શકાય એવી આબોહવા છે, પરંતુ ભારતમાં વરસાદ અનિયમિત અને અનિશ્ચિત છે અને અનિયમિત અને અનિશ્ચિત વરસાદના કારણે ઘણી વખત પાક નિષ્ફળ જાય છે। ભારતમાં સિંચાઈની સગવડતા પણ ખૂબ જ અલ્પ છે, ખૂબ જ ઓછી જોવા મળે છે। કુલ વિસ્તારના લગભગ 40% વિસ્તારમાં હજી સુધી સિંચાઈ સુવિધા આપણે ઉપલબ્ધ કરાવી શક્યા છીએ। તેનો અર્થ એ છે કે હજુ પણ 60% ખેતી માત્ર ને માત્ર વરસાદ આધારિત છે। નંબર 3, ભારતનો ખેડૂત ચોક્કસપણે મહેનતુ અને કુશળ છે, તેની સામે સામે ભારતનો ખેડૂત ગરીબ અને નિરક્ષર પણ છે અને ગરીબ અને નિરક્ષર હોવાના કારણે તે આધુનિક સાધન સામગ્રી ખેતીમાં ઉપયોગ કરી શકતો નથી। નંબર 4, ભારતમાં ખેતીમાં કુટુંબનું મોટું કદ, નવા પ્રયોગો તરફ રાખવામાં આવતું ઉદાસીન વલણ અને કંઈક અંશે એ પણ કારણ જવાબદાર છે કે શિક્ષિત વર્ગ ખેતીમાં રસ ધરાવતો નથી, ખેતીમાં સક્રિય બનતો નથી અને પરિણામ સ્વરૂપે ખેત ઉત્પાદન ઓછું થાય છે। ભારતમાં ખેતી પ્રત્યે પછાત દરજ્જો જોવો એ પણ કંઈક અંશે ખેતી માટે પ્રતિકૂળ કારણ જવાબદાર બને છે। તો આપણે ખેતીની અનુકૂળતા અને પ્રતિકૂળતા બંને મુદ્દાની ચર્ચા કરી। હવે એક નવા મુદ્દાની શરૂઆત કરીએ છીએ। તે મુદ્દો છે ભારતમાં ખેતીના પ્રકારો। ભારતની ખેતીના મુખ્યત્વે 6 પ્રકાર છે। નંબર 1, જીવન નિર્વાહ ખેતી। નંબર 2, આદ્ર ખેતી। નંબર 3, સૂકી ખેતી। નંબર 4, બાગાયતી ખેતી। નંબર 5, સ્થળાંતરિત ખેતી અને નંબર 6, સઘન ખેતી। તો શરૂઆત કરીએ છીએ જીવન નિર્વાહ ખેતી। ભારતમાં વસ્તીનો મોટો સમુદાય ખેતી પર નભે છે અને આપણે અગાઉ જોયું તે પ્રમાણે ભારતમાં ખેતી ક્ષેત્રે કેટલીક પ્રતિકૂળતા છે। ગરીબ અને નિરક્ષર ખેડૂત છે, અનિયમિત અનિશ્ચિત વરસાદ છે, સિંચાઈની અલ્પ સુવિધા છે। આ બધાના પરિણામ સ્વરૂપે ખેત ઉત્પાદન ઓછું થાય છે। જે ખેત ઉત્પાદન થાય છે તે ખેડૂત પોતાના કુટુંબના જીવન નિર્વાહ માટે, ભરણ પોષણ માટે ઉપયોગ કરી લે છે। તો જે ખેતી ખેડૂત પોતાના કુટુંબના જીવન નિર્વાહ માટે, આત્મનિર્વાહ માટે કરે છે તે ખેતીને જીવન નિર્વાહ ખેતી કહેવામાં આવે છે। આ ખેતીમાં મોટા ભાગે ધાન્ય પાકો, અનાજની ખેતી કરવામાં આવે છે, પરંતુ હવે સ્થિતિ બદલાની છે। સરકાર દ્વારા આર્થિક મદદ પૂરી પાડવામાં આવે છે, સિંચાઈની સુવિધાઓ પણ ધીમે ધીમે વધી રહી છે અને તેનું પરિણામ એ થયું છે કે જે ખેડૂત જીવન નિર્વાહ માટે અનાજની
ધાન્ય પાકોની ખેતી કરતો હતો તે ખેડૂત ધીમે ધીમે રોકડિયા પાકોની ખેતી તરફ પણ વળતો જણાય છે. તો આ પહેલા મુદ્દાની આપણે ચર્ચા કરી, જીવન નિર્વાહ કે આત્મનિર્વાહ ખેતી. ચાલો ખેતીના બીજા પ્રકાર તરફ આગળ વધીએ. અહીંયા આપણે બે મુદ્દાની એક સાથે ચર્ચા કરીશું. નંબર 1 આર્દ્ર ખેતી અને નંબર 2 સૂકી ખેતી. બંને તફાવતની રીતે આપણે સમજતા જશું. આર્દ્ર ખેતી જ્યાં વરસાદ વધુ પડે છે અને જ્યાં સિંચાઈની સગવડતા પણ સારી છે ત્યાં કરવામાં આવતી ખેતીને આર્દ્ર કે ભીની ખેતી કહે છે. નંબર 2 જ્યાં વરસાદ ઓછો પડે છે અને જ્યાં સિંચાઈની સગવડતા પણ અલ્પ છે ત્યાં કરવામાં આવતી ખેતીને સૂકી ખેતી કહેવામાં આવે છે. નંબર 2 આર્દ્ર ખેતીમાં વર્ષમાં એક કરતા વધુ પાક લેવામાં આવે છે, જ્યારે સૂકી ખેતીમાં વર્ષમાં માત્ર એક જ પાક લેવામાં આવે છે. આર્દ્ર ખેતીમાં શેરડીનો પાક છે, શણનો પાક છે, ડાંગરનો પાક છે, એ આર્દ્ર ખેતીના પાક ગણી શકાય. જ્યારે ઘઉંની ખેતી છે, ચણાની ખેતી છે, તેને સૂકી ખેતીના પાક ગણી શકાય. તો આ બીજા અને ત્રીજા ખેતીના પ્રકાર વિશે આપણે માહિતી મેળવી. ત્યારબાદ ચોથા ખેતીના પ્રકાર તરફ આપણે આગળ વધીએ છીએ. તે ખેતીનો પ્રકાર છે સ્થળાંતરિત ખેતી. જંગલમાં રહેતા લોકો આ પ્રકારની ખેતી પહેલા કરતા. આ પ્રકારની ખેતીમાં જંગલોના વૃક્ષોને કાપી ત્યાં જમીન સાફ કરી ત્યાં ખેતી કરવામાં આવે. એકને એક પાક એક કરતા વધુ વર્ષ લેવામાં આવતા જમીનની ફળદ્રુપતા ઘટે અને જમીનની ફળદ્રુપતા ઘટવાના પરિણામ સ્વરૂપે આ લોકો એ જમીન છોડી આગળ વધે છે. સ્થળાંતરિત થઈને આગળ વૃક્ષો કાપી જમીન સાફ કરે છે, ત્યાં આ જ પદ્ધતિથી ખેતી કરે છે. તો આ પ્રકારની ખેતીને આપણે સ્થળાંતરિત કે ઝૂમ ખેતી તરીકે ઓળખીએ છીએ. આ ખેતીમાં શાકભાજીના પાક લેવામાં આવે છે. જોકે આજે આ ખેતીનું પ્રમાણ ઘટી રહ્યું છે, ઉત્પાદન ઘટી રહ્યું છે એમ આપણે કહી શકીએ છીએ. ખેતીનો ચોથો પ્રકાર છે બાગાયતી ખેતી. ભારતમાં જે પાક બાગ બગીચામાં લેવામાં આવે છે, જે પાકને ચીવટપૂર્વકની માવજત અને સાર સંભાળની જરૂર પડે છે, તે પ્રકારની ખેતીને આપણે બાગાયતી ખેતી કહીએ છીએ. બાગાયતી ખેતી માટે કેટલીક અનુકૂળતા હોવી જરૂરી છે, જેમ કે ગરમ અને ભેજવાળી આબોહવા હોવી જરૂરી છે. એવી જ રીતે આ પાક માટે મૂડીરોકાણ, તકનીકી વિકાસ, યંત્રો, ખાતર, સિંચાઈની સુવિધા, પરિરક્ષણ, સંગ્રહણ, પરિવહન જેવી સુવિધા આ ખેતીના પાક માટે જરૂરી છે. ભારતમાં ખાસ કરીને પૂર્વોત્તર રાજ્યના દક્ષિણના ભાગોમાં આ પ્રકારથી ખેતી કરવામાં આવે છે. ખેતીનો છેલ્લો પ્રકાર સઘન ખેતી વિશે પરિચય મેળવીએ. ખેતીનો છઠ્ઠો પ્રકાર સઘન ખેતી. સઘન ખેતી એટલે જ્યાં વરસાદનું પ્રમાણ સારું છે, જ્યાં સિંચાઈની સગવડતા પણ સારી છે, જેનો ખેડૂત આધુનિક બિયારણોનો ઉપયોગ કરે છે, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓનો ઉપયોગ કરે છે અને પરિણામ સ્વરૂપે ઉત્પાદન સારું થાય છે. આ ખેડૂત રોકડિયા પાકોની ખેતી વધુ કરતો જણાય છે. આ પ્રકારની ખેતીમાં હેક્ટર દીઠ પાકોનું ઉત્પાદન પણ વધુ માત્રામાં જોવા મળે છે. તો આ ખેતીને આપણે સઘન ખેતી તરીકે ઓળખીએ છીએ. ખેતીના આ 6 પ્રકારોની આપણે પરિચય મેળવ્યો. હવે આપણે ભારતની આધુનિક ખેત પદ્ધતિઓ વિશે પરિચય. ભારતની આધુનિક ખેત પદ્ધતિ અને એ આધુનિક ખેત પદ્ધતિમાં આપણે 3 ખેત પદ્ધતિનો પરિચય મેળવશું: સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી. સૌથી પહેલા શરૂઆત કરીએ સજીવ ખેતી. સજીવ ખેતી એટલે કે જમીનમાં રહેલા જીવોને અકબંધ રાખી જમીનની ફળદ્રુપતા ટકાવી રાખી કરવામાં આવતી ખેતીને સજીવ ખેતી કહે છે. જ્યારે ખેડૂત રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે છે, જંતુનાશક દવાનો ઉપયોગ કરે છે અને તેના પરિણામ સ્વરૂપે જમીનની ફળદ્રુપતા ઘટી છે, તેની સાથે સાથે જે પાક થયા છે તે પાક, શાકભાજી, ફળો એ બધામાં રસાયણોના પરિણામ સ્વરૂપે તેના લીધે શરીરમાં વિવિધ પ્રકારના રોગો ઊભા થયા છે, પર્યાવરણને પણ નુકસાન થયું છે અને ધીમે ધીમે લાંબા સમય સુધી આ પ્રકારની રાસાયણિક ખેતર અને જંતુનાશક દવાના ઉપયોગ થવાના પરિણામે જમીનની ફળદ્રુપતા ઘટી છે, પાક ઉત્પાદન ક્ષમતા ઘટી છે, પાકનું ઉત્પાદન પણ ઘટ્યું છે. તેના પરિણામ સ્વરૂપે ખેડૂત હવે ધીમે ધીમે સજીવ ખેતી તરફ આગળ વધી રહ્યો છે. સજીવ ખેતીમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવતો નથી. સજીવ ખેતીમાં રાસાયણિક ખાતરના સ્થાને છાણિયું ખાતર, અળસિયાનું ખાતર
એવી જ રીતે કમ્પોસ્ટ ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે। સજીવ ખેતીમાં જંતુનાશક દવાઓના સ્થાને પાક સંરક્ષણ માટે લીમડાનું દ્રાવણ, છાશ, ગૌમૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે અને તેના દ્વારા ઉત્પાદન મેળવવામાં આવે છે। જે ઉત્પાદન મળે છે તેની મીઠાશ, એની સોડમ અને એનો સ્વાદ બીજા પાક કરતા ઘણો શ્રેષ્ઠ જોવા મળે છે અને પરિણામ સ્વરૂપે આજના લોકો, આજનો ખેડૂત સજીવ ખેતી તરફ વળતો પણ દેખાય છે। આ પાકમાં વિવિધ પ્રકારના વિટામિનો આપણને મળી રહે છે, જીવશક્તિને જરૂરી એવા તમામ તત્વો એમાં જોવા મળે છે। વિદ્યાર્થી મિત્રો, સજીવ ખેતીના ફાયદા આપણે જોયા। અહીંયા તમને એક વિડીયો બતાવવામાં આવે છે। એ વિડીયોના માધ્યમથી પણ આપણે જાણી શકીએ છીએ કે જ્યારે ખેડૂત રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ કરે છે અને તેનાથી જમીનની ફળદ્રુપતાને, માનવીના સ્વાસ્થ્યને કઈ રીતે નુકસાન જાય છે અને ત્યારબાદ સજીવ ખેતીથી કેવા ફાયદા થાય છે, આ વિડીયોમાં ખૂબ જ સરસ રીતે બતાવવામાં આવેલ છે। ચાલો વિડીયો નિહાળીએ। अल्पना भोले भाले किसान अधिक उत्पादन के लालच में फंसकर रासायनिक खाद व कीटनाशकों का प्रयोग करने लगे। बैलों की जगह ट्रैक्टर से जुताई होने लगी। शुरुआत में कम रासायनिक खादों के प्रयोग से अधिक उत्पादन हुआ। धीरे धीरे रासायनिक खादों के प्रयोग के कारण भूमि की उर्वरा शक्ति क्षीण होने लगी, जिसकी वजह से उत्पादन घटने लगा तथा फसलें कमजोर होने लगी। फसलों के कमजोर होने के कारण उनमें रोग व कीट लगने लगे। रोग व कीटों से फसल की सुरक्षा के लिए और अधिक कीटनाशकों का प्रयोग होने लगा। एक तरफ ज्यादा उत्पादन के लिए अधिक रासायनिक खादों का प्रयोग होने लगा, वहीं दूसरी तरफ फसलों को रोग व कीटों से बचाने के लिए अधिक विषाक्त कीटनाशकों का प्रयोग बढ़ गया, जिसके कारण उत्पादन लागत बढ़ी और किसान को लाभ कम होने लगा, बल्कि छोटे किसान कर्ज में डूबने लगे। धीरे धीरे भूमि की उर्वरा शक्ति क्षीण होने से भूमि बंजर होने लगी। रासायनिक खाद व कीटनाशकों के कारण खाद्यान्न भी विषाक्त हो गए तथा जलवायु भी प्रदूषित हो गई, जिसके कारण मानव, पशु पक्षियों के स्वास्थ्य पर प्रतिकूल प्रभाव पड़ा, जिसका परिणाम आपके सामने है। मानव स्वास्थ्य पर रासायनिक खादों के पड़ने वाले प्रभाव को आप ऐसे समझें। जब किसान फसल में रासायनिक खाद डालता है तो रासायनिक खाद में उपस्थित विषाक्त रसायन जल में घुलकर सबसे पहले जल को प्रदूषित कर भूमि के अंदर उपस्थित केंचुए व सूक्ष्म जीवाणुओं को मार देता है। ये बात सभी किसान अच्छी तरह से जानते हैं कि केंचुए व अन्य सूक्ष्म जीवाणु भूमि की उर्वरा शक्ति को बढ़ाने के लिए अति आवश्यक होते हैं। विषाक्त रसायन के कारण इनकी मृत्यु हो जाने से भूमि की उर्वरा शक्ति नष्ट हो जाती है तथा भूमि कठोर होकर बंजर होने लगती है। रासायनिक खादों के विषाक्त रसायन पानी के माध्यम से अन्य खनिजों के साथ फसल के अंदर पहुंचकर फसलों को विषाक्त बना देते हैं। बाद में जब खाद्यान्न के रूप में मनुष्य या अन्य पशु इन्हें खाते हैं तो ये विषाक्त रसायन मानव स्वास्थ्य पर बहुत ही बुरा प्रभाव डालते हैं तथा मनुष्य के अंदर तरह तरह के रोग उत्पन्न करते हैं। जब हम जैविक खाद का प्रयोग भूमि पर करते हैं तो जैविक खाद पानी में मिलकर पानी को प्रदूषित नहीं करती। जैविक खाद भूमि के अंदर उपस्थित उर्वरा शक्ति को बढ़ाने वाले जीवाणु तथा केंचुओं की संख्या को तीव्रता से बढ़ाती है, जिससे भूमि की उर्वरा शक्ति बढ़ती है तथा भूमि छिद्र युक्त एवं भुरभुरी हो जाती है, जिससे वायु और प्रकाश भूमि के अंदर गहराई तक प्रवेश करते हैं, जिसके कारण भूमि में तापमान एवं आर्द्रता का संतुलन बना रहता है और फसलें मजबूत होती हैं। जैविक खाद में विद्यमान तत्व खाद्यान्न के माध्यम से मानव व पशु पक्षियों के शरीर में पहुंचकर स्वास्थ्य लाभ पहुंचाते हैं। जैविक खादों के प्रयोग से फसलें अच्छी और मजबूत होती हैं, जिसके कारण उन पर रोगों एवं कीटों का ज्यादा प्रभाव नहीं पड़ता। यदि किसी प्राकृतिक कारणवश कीटों व रोगों का प्रभाव अगर पड़ता भी है तो गौमूत्र एवं औषधीय वनस्पतियों के घोल के छिड़काव करने से फसलों को रोग एवं कीटों से बचाया जा सकता है। गौमूत्र एवं अन्य प्राकृतिक औषधियों के मिश्रण के छिड़काव से फसलों का कम लागत में बचाव हो जाता है तथा वातावरण पर भी कोई दुष्प्रभाव नहीं पड़ता। यहाँ हम आपको तालिकाबद्ध तरीके से दोनों विविध प्रकारना खनिज द्रव्यो पण जोवा मळे छे। तेना परिणाम स्वरूपे આજે સજીવ ખેતીની માંગ વધી છે
અને તેમાં ખેડૂતને વળતર પણ ઘણું મળી રહે છે. ખેતીની બીજી પદ્ધતિમાં ટકાઉ ખેતીનો સમાવેશ કરી શકાય. ટકાઉ ખેતીમાં પણ સજીવ ખેતીની જેમ જ જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે વિવિધ પ્રકારના પ્રયત્નો કરવામાં આવે છે. આ ખેતીમાં પણ પાકની ફેરબદલી કરવામાં આવે, પોષણ માટે રાસાયણિક ખાતરનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવામાં આવે, કીટક અને નીંદણ નિયંત્રણ માટે જંતુનાશક દવાઓના સ્થાને જૈવ સંરક્ષણનો ઉપયોગ કરવામાં આવે અને તેના દ્વારા જમીનની ફળદ્રુપતા ટકી રહે, પર્યાવરણને થતું નુકસાન અટકે તે માટેનો પ્રયત્ન કરવામાં આવે છે. ખેતીની ત્રીજી પદ્ધતિ છે મિશ્ર ખેતી. મિશ્ર ખેતી એટલે ખેડૂત ખેતીની સાથે સાથે પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, મરઘા ઉછેર, રેશમના કીડા ઉછેરવા વિવિધ પ્રકારની પ્રવૃત્તિ કરે અને તેના દ્વારા પણ રોજગારી મેળવે તો તે પ્રકારની પદ્ધતિને આપણે મિશ્ર ખેતી તરીકે ઓળખીએ છીએ. ચાલો હવે ત્રીજા મુદ્દાનો આપણે પરિચય મેળવીએ અને તે છે ભારતના ખેતીના પાક અને તે ખેતીના પાકો જે મોસમ પ્રમાણે, આબોહવા પ્રમાણે લેવામાં આવે છે તે પ્રમાણે તેનું વિભાજન સમજીએ. ચાલો. ભારતમાં ખેતીના પાકોને ઋતુ અનુસાર 3 ભાગમાં વહેંચવામાં આવે છે: ખરીફ પાક, રવિ પાક અને જાયદ પાક. ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતે શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક કહેવામાં આવે છે, જ્યારે ઉનાળામાં લેવામાં આવતા પાકને જાયદ પાક કહે છે. સામાન્ય રીતે ખરીફ પાક, જેને આપણે ચોમાસુ પાક કહીએ છીએ, તેનો સમયગાળો જૂન જુલાઈથી લઈ ઓક્ટોબર નવેમ્બર સુધીનો હોય છે. એનો અર્થ એવો થયો કે જૂન જુલાઈમાં વાવણી કરવામાં આવે છે, જ્યારે ઓક્ટોબર નવેમ્બરમાં આ પાક ઉતારી લેવામાં આવે કે લણણી કરવામાં આવતી હોય છે. એવી જ રીતે રવિ પાકમાં ઓક્ટોબર નવેમ્બર મહિનાથી લઈ માર્ચ એપ્રિલ મહિના સુધી આ પાક લેવામાં આવતો હોય છે. જ્યારે જાયદ પાક, જેને આપણે ઉનાળુ પાક તરીકે પણ ઓળખીએ છીએ, આ પાકનો સમયગાળો માર્ચથી લઈ અને જૂન મહિના સુધીનો હોય છે. તો આમ વર્ષમાં 3 પ્રકારના પાક, ખરીફ પાક, રવિ પાક અને જાયદ પાક લેવામાં આવે છે. ખરીફ પાક, જેને આપણે ચોમાસુ પાક કહીએ છીએ, તેમાં ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, કપાસ, તલ, મગફળી વગેરે જેવા પાક ખરીફ પાક તરીકે, ચોમાસુ પાક તરીકે ભારતમાં લેવામાં આવે છે. એવી જ રીતે રવિ પાક, જેમાં શિયાળુ પાક તરીકે જેને આપણે ઓળખીએ છીએ, તેમાં ઘઉં, ચણા, જવ, સરસવ, રાયડો જેવા પાક લેવામાં આવે છે. એવી જ રીતે જાયદ પાક, જે ઉનાળામાં લેવામાં આવે છે, આ પાકમાં ડાંગર, મકાઈ, બાજરી, તરબૂચ, કાકડી, શક્કરટેટી જેવા વિવિધ પ્રકારના પાક ભારતમાં લેવામાં આવે છે. તો આમ ભારતમાં ઋતુ અનુસાર 3 પાક, ખરીફ પાક, જેને આપણે ચોમાસુ પાક કહીએ, રવિ પાક, જેને આપણે શિયાળુ પાક પણ કહી શકીએ, અને જાયદ પાક એટલે કે ઉનાળુ પાક લેવામાં આવે છે. સામાન્ય રીતે રવિ પાક અને જાયદ પાક મોટા ભાગે સિંચાઈ ઉપર આધારિત હોય છે, અને જે પ્રદેશોમાં સિંચાઈની સુવિધા વિકસી છે તે પ્રદેશોમાં આ પ્રકારનો પાક લેવામાં આવતા હોય છે. તો આજે વિદ્યાર્થી મિત્રો, આપણે ખેતીના વિવિધ પ્રકારોનો અભ્યાસ કર્યો અને ભારતની આધુનિક ખેત પદ્ધતિ અને ત્યારબાદ ભારતમાં ઋતુ અનુસાર જે ખેતીના પાક લેવામાં આવે છે તેના વિશે આપણે વાત કરી છે. હવે પછીના નવા વિડીયોમાં આપણે ભારતના ખેતીના વિવિધ પ્રકારના પાક વિશે વિગતે અભ્યાસ કરીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.